વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્જાપુર દ્વારા ફરી એક વખત આપનું સ્વાગત છે. ધોરણ 10 ગણિત વિષયની અંદર અત્યારે ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ ચાલી રહ્યું છે. દ્વિઘાત સમીકરણની અંદર ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.1 પૂરું કર્યું હતું. આજે આપણે સ્વાધ્યાય 4.2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 4.2 ની અંદર પહેલો દાખલો છે અવયવીકરણની રીતે ઉકેલ મેળવવાનો છે. તો આપણે શરૂ કરીએ. x² - 3x - 10 = 0. પહેલો દાખલો છે. દાખલા નંબર 1 એનો પહેલો x² - 3x - 10 = 0. અવયવીકરણની રીતે ઉકેલ મેળવવાનો છે. તો આપણે આના અવયવ પાડવા છે. 10 ના ભાગ પાડો જેની બાદબાકી 3 આવે. 5 દુ 10. x² - 5x + 2x. 5x માંથી 2x જાય તો -3x. 2x માંથી 5x જાય તો પણ -3x. -10 = 0. તો બે પદોમાંથી કોમન નીકાળો. x કોમન નીકાળીએ તો x - 5 + 2 x - 5 દુ 10 = 0. તો x - 5 x + 2 = 0. તો x - 5 = 0 કે x + 2 = 0. તો x = 5 કે x = -2. બીજો દાખલો 2x² + x - 6. 2x² + x - 6 = 0. 6 દુ 12. 6 દુ 12 ના ભાગ પડે જેની બાદબાકી 1 આવે. અહીંયા સહગુણક તરીકે કંઈ નથી એટલે 1 સમજવાનું છે. 6 દુ 12. 12 ના ભાગ પાડો જેની બાદબાકી માઈનસ છે અહીંયા એટલે બાદબાકી. સહગુણક તરીકે 1 છે. 6 દુ 12 ના ભાગ પાડો જેની બાદબાકી 1 આવે. તો 4 તરી 12. 4 માંથી 3 જાય તો 1. તો 2x² + 4x - 3x. 4x માંથી 3x જાય તો x આવે. -6 = 0. 2x કોમન. x + 2 દુ 4 - 3 કોમન. x + 3 દુ 6 = 0. તો x + 2 3x 2x - 3 બરાબર 0. x + 3 દુ 6 અહીંયા 2 આવશે. x + 2 x + 2 કોમન. 2x - 3 બાકી વધે છે. તો x + 2 = 0 કે 2x - 3 = 0. તો x = -2 કે x = 3/2. 3 આ બાજુ લાવીએ તો વત્તા થઈ જશે, 2 નીચે જશે. એટલે આ x ની કિંમત મળી. એવી જ રીતે દાખલા નંબર 3 √2x² + 7x + 5 √ 2 = 0. અહીંયા √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જશે. 2 ગુણ્યા 5 એટલે 10 થઈ જશે. 10 ના ભાગ પડે જેનો સરવાળો 5 × 7 આવે. તો 5 દુ 10. 5 √ 2 ગુણ્યા √ 2 એટલે 5 √ 2 ગુણ્યા √ 2 એટલે √ 2 ગુણ્યા √ 2 એટલે 2 થઈ જશે. 2 ગુણ્યા 5 એટલે 10 થઈ જશે. હવે 10 ના ભાગ પાડો જેનો સરવાળો, છેલ્લા પદનું ચિહ્ન જોવાનું, વત્તા હોય તો સરવાળો. 10 ના ભાગ પાડો જેનો સરવાળો 7 આવે. તો 10 ના ભાગ પાડીએ આપણે 5 દુ 10 વત્તા 7 છે એટલે વત્તા 5 વત્તા 2 એટલે જુઓ આ રીતે થશે. √2x² + 5x + 2x વત્તા 5x વત્તા 2x વત્તા 5 √ 2 બરાબર 0. હવે બે બધી કોમન નીકાળો તો અહીંયા x કોમન નીકળશે. તો √2x + 5 વત્તા √2 કોમન નીકળશે. કારણ કે અહીંયા 2 છે. 2 એટલે √2 √2 2 વખત
વત્તા 5 બરાબર 0. તો √2x વત્તા 5 x પ્લસ √2 બરાબર 0. તો √2x વત્તા 5 બરાબર 0 કે x પ્લસ √2 બરાબર 0. તો x બરાબર -5 અપોન √2. 5 આ બાજુ હોય તો માઈનસ અને √2 આ બાજુ હોય તો નીચે, અથવા તો x બરાબર -√2. આ ઉકેલ મળે. દાખલા નંબર 4. 2x² - x 2x² - x plus 1/8 = 0. અહીંયા સૌથી પહેલા તો 8 સામાન્ય લઈ લઈએ આપણે. તો 8 × 16x² - 8x + 1 બરાબર 0. 16x² - 8 + 1 બરાબર 0 છેદમાં 8 એટલે 1/8 કોમન નીકળે. હવે 16x² - 8x + 1 બરાબર 0. 4 × 4 = 16, 4 ને 4 8. તો અહીંયા 1/8 16x² - 4x - 4x plus 1 બરાબર 0. તો 1/8 4x કોમન, 4x - 1 4x - 1 બરાબર 0. તો 1/8 4x - 1 4x - 1 બરાબર 0. તો 1/8 4x - 1 બરાબર 0 કે 4x - 1 બરાબર 0. તો 4x - 1 બરાબર -1 કે 4x. અહીંયા 1/8 નો 0 સાથે ગુણાકાર થાય તો શું થઈ જશે? 0 થઈ જશે. 8 આપણે આ બાજુ લઈ લઈએ તો 0 સાથે ગુણાકાર થઈ જશે એટલે 0 થઈ જશે. બરાબર. તો 4x - 1 બરાબર 0 રહેશે. તો x બરાબર શું મળે? -1 આ બાજુ આવે તો 1 અને 4 આ બાજુ આવે તો નીચે. એ જ રીતે x બરાબર અહીંયા પણ 1/4. તો આવી રીતે આપણે ઉકેલ મેળવવાનો હતો અવયવીકરણની રીતે. હવે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર શું કહે છે? ઉદાહરણની અંદર તમારે આ રકમ ઉદાહરણમાં જોવાની છે. ઉદાહરણ 1 જુઓ. ઉદાહરણ 1 આ ચેપ્ટરનું ઉદાહરણ 1 જુઓ તમે. જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ નાખે છે. બાકીની લખોટીઓનો ગુણાકાર 124 છે. હવે કેટલી બાકી રહી હશે? બરાબર છે. તો ધારો કે બંને પાસે કુલ 45 લખોટી છે. જોનની પાસે સમજો કે x લખોટી છે તો જીવંતી પાસે કેટલી હોય? બંને ટોટલ 45 છે. એટલે જોનની પાસે x હોય તો જીવંતી પાસે કેટલી હોય? 45 માંથી x બાદ કરીએ તેટલી. બરાબર છે. તો અહીંયા આપણે દાખલા નંબર 2 ઉદાહરણ 1. સ્વાધ્યાય દાખલા નંબર 2 ની રકમ ઉદાહરણ 1 માંથી લેવાની છે. તમારે અહીંયા ઉદાહરણ 1 જોવાનું છે. આ સ્વાધ્યાયનું ઉદાહરણ આ ચેપ્ટરનું ઉદાહરણ 1 જુઓ. જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. ધારો કે જોન પાસે x લખોટી છે તો જીવંતી પાસે કેટલી હશે? 45 - x લખોટી છે. બંને પાસે 45 છે. જોન પાસે x છે તો જીવંતી પાસે 45 માંથી x બાદ કરીએ તેટલી. બંને વ્યક્તિ 5-5 લખોટી ખોઈ નાખે છે. એટલે હવે જોન પાસે
જોન પાસે કેટલી રહી x - 5 તો જીવંતી પાસે કેટલી રહી 45 - x - 5 એટલે કે 40 - x લખોટી છે 45 માંથી 5 બાદ કરીએ તો 40 40 - x એટલી લખોટી છે હવે જે બાકી લખોટી બચી છે એનો ગુણાકાર 124 છે એટલે આ લખોટી x - 5 અને અહીંયા 40 - 5 40 - x બરાબર 124 બંનેનો ગુણાકાર એટલે x - 5 અને 40 - x બંનેનો ગુણાકાર કેટલો છે 124 છે હવે આનો ઉકેલ મેળવવાનો છે તો આપણે જે રીતે કૌંસ છૂટા કરીને આપણે જે રીતે અવયવીકરણની રીતે ઉકેલ મેળવીએ એવી રીતે તો x * 40 તો 40x - x² - 4 × 20 એટલે 200 માઇનસ પ્લસ 5x - 124 બરાબર 0 એટલે -x² 40x + 5x એટલે 45x 200 માઇનસ -124 એટલે -324 બરાબર 0 કૌંસ છૂટા કરી દઈએ તો x² - 45x + 324 સોરી આપણે ચિહ્નો બદલી દઈએ આપણે પહેલું પદ માઈનસ હોય તો ચિહ્નો બદલી દેવાના બરાબર છે પહેલું પદ માઈનસ હોય તો તમને અવયવ પડતા ફાવે નહીં એટલે એનું ચિહ્ન બદલી દેવાના x² ધન થઈ જશે 45x માઈનસ થઈ જશે 324 પ્લસ થઈ જશે હવે 324 ના ભાગ પડે તેનો સરવાળો 45 આવે તો આપણે અવયવ પડીએ 324 ના 324 2 × 2 1 2 × 12 2 × 4 2 2 × 2 9 × 18 9 × 9 = 81 અને 9 × 9 = 1 તો 9 × 2 = 18 9 × 18 324 9 × 18 36 ને 9 35 9 2 18 18 2 36 અને 9 36 અને 9 એટલે આપણે આ રીતે ભાગ પાડીએ x² - 36x - 9x + 324 બરાબર 0 તો x કોમન નીકળે આમાંથી x કોમન નીકળે અને આમાંથી 9 કોમન નીકળે એટલે x - 36 બરાબર અને પેલી બાજુથી આપણે 9 કોમન નીકળે એટલે -9 x - 36 બરાબર 0 9 × 36 એટલે 324 બરાબર છે તો x કોમન નીકળે x - 36 x - 9 બરાબર 0 તો x - 36 બરાબર 0 કે x - 9 બરાબર 0 તો x બરાબર 36 કે x બરાબર 9 એટલે કે જોહન પાસે x લખોટી છે તો આપણે અહીંયા એની પાસે 36 લખોટી છે તો અહીંયા જીવંતી પાસે કેટલી આવે જોન પાસે 36 કે 9 લખોટી છે તો જીવંતી પાસે કેટલી આવે હવે આપણે શું કરીએ જો 36 લખોટી જોન પાસે હોય તો અહીંયા 36 બાદ કરીએ એટલે 45 માંથી 36 જાય તો 9 કે જો જોન પાસે 9 લખોટી હોય તો 45 માંથી 9 જાય તો 36 લખોટી છે બરાબર છે ચલો દાખલા નંબર 2 ની અંદર ઉદાહરણ 1 ની અંદર બે દાખલાઓ છે બીજો દાખલો એક કુટીર ઉદ્યોગ કેટલા
રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. કુટીર ઉદ્યોગ એટલે નાનો ઉદ્યોગ કેટલાક રમકડા બનાવે છે. એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો? તો 55 માંથી એક દિવસમાં જેટલા રમકડા બનાવે એટલી સંખ્યા બાદ કરીએ તેટલો. સમજો કે 10 રમકડા બનાવે છે, બરાબર છે. તો 55 માંથી 10 જાય તો 45 રૂપિયા એક રમકડું બનાવવાનો ખર્ચ થાય, બરાબર. આપણે x ધારીએ તો 55 માઇનસ x એ એક રમકડું બનાવવાનો ખર્ચ. એક દિવસમાં કેટલા રમકડા બનાવે? તો x ગુણ્યા 55 માઇનસ x. 55 માઇનસ x એક દિવસનો એક રમકડું બનાવવાનો ખર્ચો એટલે 55 માઇનસ x. હવે એવા x રમકડા બનાવે છે તો x ગુણ્યા 55 માઇનસ x એટલું રમકડું શું થયું? એક દિવસમાં બનાવ્યું, બરાબર છે. તો અહીંયા ધારો કે એક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયા x છે, માટે x ગુણ્યા 55 માઇનસ x આટલો ટોટલ એક દિવસનો ખર્ચો થાય. એક રમકડું બનાવવાનો ખર્ચો 55 માઇનસ x. એવા x રમકડા બનાવે છે. અહીંયા જોયું આપણે એક રમકડું બનાવવાનો ખર્ચ x રૂપિયા છે, એટલા x રમકડા બનાવે છે. તો બરાબર કેટલો ખર્ચો આપેલો છે આપણને? 750 રૂપિયા. સોરી, અહીંયા આપણે જે સવાલમાં આપ્યું છે ને એ જ ધારી લઈએ આપણે. તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. તો ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે ધારો કે ઉત્પાદિત રમકડાની સંખ્યા x છે. એક દિવસમાં x રમકડા બનાવે તો ખર્ચો કેટલો? 55 માઇનસ x. ટોટલ ખર્ચ કેટલો? x ગુણ્યા 55 માઇનસ x. અને ટોટલ ખર્ચો આપણને એક દિવસનો 750 આપેલો છે. તો અહીંયા આપણે તમને નવ છૂટા કરીએ તો 55x માઇનસ x સ્ક્વેર માઇનસ 750 બરાબર 0. આપણે પદ પણ ગોઠવીએ અને ચિહ્ન પણ બદલીએ. x સ્ક્વેર પેલું પદ ગણાય, x સ્ક્વેર વાળું પદ છે માઇનસ છે તો એને પ્લસ કરી દઈએ. x સ્ક્વેર આ 55x છે એને માઇનસ કરી દઈએ. માઇનસ 750 બરાબર 0. હવે 750 ના ભાગફળ જેની બાદબાકી 55 આવે. 25 તરી 75, 25 ગુણ્યા 30. તો 25 ગુણ્યા 30 માઇનસ 55 લાવવાના છે. તો માઇનસ 25 માઇનસ 30 એટલે માઇનસ 55 થઈ ગયા. અને 25 તરી 75 એટલે 750 થયા. બંનેનો ગુણાકાર તો શું આવશે? x ઓછા 30 x ઓછા 25 બરાબર 0. તો x ઓછા 30 બરાબર 0 કે x ઓછા 25 બરાબર 0. તો x બરાબર 30 કે x બરાબર 25. તો ઉત્પાદિત રમકડાની સંખ્યા કાં તો 25 કાં તો 30 બરાબર છે. તો આ જવાબ આવે. તો અહીંયા સુધી હું રાખું છું. આગળ આપણે બીજા લેક્ચરની અંદર આપણે બીજા વિડીયોની અંદર તમને આગળ ગણીને બતાવીશું, બરાબર છે. તો હું અહીંયા સુધી રાખું છું. તમે આગળ ગણજો, બરાબર છે. ચલો.